જીજુ પર હાથ નહીં ઉપાડવાનો. મારા જીજુ પર હાથ નહીં ઉપાડવાનો. ઓકે બાબા, પણ આઈ લવ યુ તો કે. ઓપ્શન્સ રમીને ફ્યુચર સેટ થશે કે અપસેટ? જીજા સાલા જીજાની આ પૈસા કમાવાની લાલચનો અફરાતફરી અને હાસ્યથી ભરપૂર સફર કેવો છે અને જોવા જેવો છે કે નહીં તે જાણવા માટે તૈયાર થઈ જાઓ. કેમ છે દોસ્તો? એક એવા જીજાજી જે હિસ્ટ્રીના પ્રોફેસર છે છેલ્લા 25 વર્ષથી અને વેલ સેટ છે. એક એવા જીજાજી જેનો ખમણનો બિઝનેસ છે અને અમદાવાદમાં 10 બ્રાન્ચીસ છે અને વેલ સેટ છે. અને એક એવો સાળો જે શેર બજારમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કરીને આ બેયને વેલ સેટમાંથી અનસેટ કરવા માટે તત્પર છે. જી હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ ફિલ્મ જીજા સાલા જીજાની, કે જે આ ફ્રાઈડેના રોજ રિલીઝ થઈ ચૂકી છે. તો આવો જાણીએ આ ફિલ્મ કેવી છે. ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો જેમ પહેલાં પણ કહ્યું તેમ રાજ એટલે કે તુષાર સાધુ અને પ્રોફેસર ઝુરમુટિયા એટલે કે રાગી જાની પોતપોતાની જોબ અને બિઝનેસમાં વેલ સેટ છે. પણ એમને બેયને શેર બજારનો ચસ્કો લગાડે છે બન્ની એટલે કે કૌશલ મિસ્ત્રી. અને વધારે પૈસા કમાવાની લાલચમાં આ જીજા સાલા જીજાને 5 કરોડની ટોપી પહેરવાના વારા આવી જાય છે. હવે આ 5 કરોડનો લોસ રિકવર કરવા માટે આ ત્રણેય પાર્ટી કેવા કેવા ગતકડા કરે છે અને એમાં બકરું કાઢતા ઊંટ અને ઊંટ કાઢતા ડાયનાસોર કઈ રીતે બેસી જાય છે એ આપણને આખી ફિલ્મ દરમિયાન જુદી જુદી સિચ્યુએશનલ કોમેડીથી દેખાડવામાં આવ્યું છે. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો ફિલ્મ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી તમને હસાવે છે અને આપણે ટ્રેલર રિવ્યૂમાં જેમ કહ્યું હતું તેમ આ ફિલ્મને આપણે પ્રિયદર્શનની હેરાફેરીના લેવલની ફિલ્મ કહીએ તો એમાં કશું જ ખોટું નથી. જે ફિલ્મના ફર્સ્ટ સીનથી લઈને લાસ્ટ સીન સુધી તમારા ચહેરા પર હાસ્ય રમતું રાખે છે. રાઇટર ડાયરેક્ટર વિપુલ શર્મા પૂર બહારમાં ખીલ્યા છે અને ફ્રેન્ડો કે કર્મા વોલેટમાં જે મિસ્ટેક્સ કરી હતી તેને ઓવરકમ કરીને એમના આ ફેવરિટ કોમેડી જેનરમાં તેઓએ ખરેખર કમાલ કરી દેખાડી છે. એક્ટિંગમાં ત્રણેય લીડ કેરેક્ટર એટલે કે તુષાર સાધુ, રાગી જાની અને કૌશલ મિસ્ત્રીએ તો સારી એક્ટિંગ કરી જ છે, પણ એના સિવાય પણ જય પંડ્યા, દીપેન રાવલ, ક્રીના પાઠક અને ખુશ્બુ ત્રિવેદીની એક્ટિંગ સારી છે અને જોવી ગમે તેવી છે. માઇનસ પોઈન્ટ્સની વાત કરીએ તો કોમેડી ફિલ્મ એના કોમિક ટાઈમિંગ અને પંચીસ પર ચાલે છે, જેમાં હજી વધારે પાવરફુલ પંચીસ સ્ક્રિપ્ટને અનુરૂપ લખી શકાયા હોત તો આ ફિલ્મ પોતાને હજી વધારે લેવલ અપ કરી શકી હોત એવું લાગે છે. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્ટોરી અને ડાયલોગ્સ માટે 1 સ્ટાર, એક્ટિંગ અને ડાયરેક્શન માટે 1 સ્ટાર, સ્ક્રીન પ્લે, BGM અને મ્યુઝિક ખાસ કરીને હોકલિયા માટે 1 સ્ટાર, પ્રોડક્શન વેલ્યુ અને પૈસા વસૂલ કોમેડી માટે 1 સ્ટાર, એમ કરીને ટોટલ આ ફિલ્મને 4 સ્ટાર આપી શકાય. ઇન શોર્ટ, આ વીકેન્ડમાં જો પૈસા વસૂલ, કોમેડીથી ભરપૂર અને એક સારી ગુજરાતી ફિલ્મ જોવી છે કે જ્યાં બિલો ધ બેલ્ટ નહીં પણ એક સારી સિચ્યુએશનલ કોમેડી છે તો આ ફિલ્મ ચોક્કસ અને વિથ ફેમિલી જોવા જેવી છે. આ સાથે જ જો તમે આ ફિલ્મ જોઈ ચૂક્યા છો તો તમને આ ફિલ્મ કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.